નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી વાસ્તુરંગ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે 4 ફેબ્રુઆરી 2025 એટલે કે મંગળવારના દિવસે મહા મહિનાની સાતમના દિવસે જો તમે આ જગ્યા ઉપર 2 તેલના દીવા પ્રગટાવી દેશો તો મિત્રો ભગવાન ગણેશની કૃપાથી તમારી સમસ્ત મનોકામના થશે પૂર્ણ। તેમજ મિત્રો, આજે મહા મહિનાની સાતમના દિવસે આ ઉપાય કરવાથી ગણપતિ દાદાની એવી કૃપા પ્રાપ્ત થાય છે કે તમારા ઘરમાં ક્યારેય પૈસાને લગતી સમસ્યા આવી શકતી નથી। તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ હશે જેમ કે વાસ્તુદોષ, શનિદોષ અથવા મંગળદોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળશે। તો મિત્રો, આવો શુભ દિવસ છે એ વર્ષમાં માત્ર એકવાર જ આવે છે અને જો તમે આ મહા મહિનાની સાતમના દિવસે આ ઉપાય કરી લેશો તો મિત્રો તમારે બીજો કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે, કારણ કે મિત્રો ઉપાય છે બહુ મહાન સાબિત થયો છે। આ ઉપાયને કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી થઈ શકતી નથી, તેમજ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે। જો મિત્રો તમારી વર્ષો જૂની કોઈ મનોકામના હોય કે જેના માટે તમે ઘણા બધામાં હોમ હવન અથવા એવા વિશેષ ઉપાય કરેલા હોય પણ તેમ છતાં જો તમારી કોઈ મનોકામના પૂર્ણ ન થતી હોય તો મિત્રો તમારે આજે મહા મહિનાની સાતમના દિવસે આ એક અચૂક ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમારી સમસ્ત મનોકામના છે પૂર્ણ થઈ શકે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે ભગવાન ગણેશની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં ઓમ શ્રી ગણેશાય નમઃ જરૂર લખી દેજો। મિત્રો, આ એક એવો ઉપાય છે કે જો તમે આજે મહા મહિનાની સાતમના દિવસે આ 2 તેલના દીવાનો ઉપાય કરી લેશો તો મિત્રો તમારે બીજા કોઈ ઉપાય કરવાની જરૂર નહીં પડે અને મિત્રો આ ઉપાય કરવા માત્રથી જ ભગવાન ગણેશની કૃપાથી તમારા ઘરમાં આખું વર્ષ ધન ધાન્યની કમી નહીં થઈ શકે, કારણ કે મિત્રો ઉપાય છે સૌથી મોટો અને સૌથી નવો ઉપાય છે। આથી મિત્રો ઉપાયને અમે તમને આજે બહુ આસાનથી સમજાવવાના છીએ। આથી મિત્રો તમારે આ ઉપાય માટે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે। તો આવો મિત્રો આપણે આ ઉપાયમાં આગળ વધીએ। તો મિત્રો, આ મહા મહિનાની સાતમનો દિવસે એટલો બધો ખાસ હોય છે, એટલો મહત્વપૂર્ણ હોય છે કે એવું માનવામાં આવે છે કે ક્યારેક તો ઘણી મોટી પૂજા પાઠ હોમ વહનથી જે મનોકામના પૂર્ણ નથી થતી એ આજે 4 ફેબ્રુઆરી મહા મહિનાની સાતમના દિવસે આ 2 તેલના દીવાનો ઉપાય કરવાથી જ તમારી સૌથી મોટી મનોકામના છે પૂર્ણ થઈ જાય છે। અને મિત્રો ઘણા લોકોએ આ ઉપાયને કરેલો પણ છે અને તે લોકોને આ ઉપાયને કરવાનું ફળ પણ મળેલું છે। તો જો મિત્રો તમે પણ આ ઉપાય આજે મંગળવારના દિવસે કરવા માંગો છો તો તમે પહેલા ઉપાયને સરખી રીતે સમજી લેજો અને પછી જ આ ઉપાય કરજો। આથી તમને આ ઉપાયનું ફળ જરૂર મળશે। અને મિત્રો જો તમે આ ઉપાય એકવાર કરી લેશો તો પછી તમારા ઘરમાં ભલે કોઈ પણ પ્રકારનું દુઃખ કે સમસ્યા કેમ ન ચાલતી હોય અથવા તો તમને તેનું કારણ પણ ન ખબર હોય કે આ સમસ્યા શાના કારણે આવે છે, આનું કાંઈ પણ કારણ હોઈ શકે છે અથવા કોઈ પણ પ્રકારનો મંગળદોષ પણ હોઈ શકે છે અને બીજા ઘણા પ્રકારના દોષ હોઈ શકે છે, કાંઈ પણ હોઈ શકે છે। પણ મિત્રો તમારે આ ઉપાયને કરવા માટે પોતાના દોષને જાણવાની પણ જરૂર નથી, પણ બસ મિત્રો તમારે આજે મંગળવારના દિવસે આ 2 તેલના દીવાનો ઉપાય તમારે અવશ્ય કરી લેવાનો છે। આ એક એવો ઉપાય છે કે જે ઉપાયને જો તમે આજે આ વિશેષ દિવસ ઉપર કરવામાં આવે તો આ વિશેષ દિવસનું ફળ તો તમને મળે જ છે, પણ જો તમે આજના દિવસે જ આ ઉપાય કરી લો છો તો એનાથી પણ વધારે ફળ તમને મળી શકે છે, કારણ કે મિત્રો તમે આ ઉપાયને બહુ મોટા અને વિશેષ દિવસ ઉપર કરી રહ્યા છો, કારણ કે મિત્રો 4 ફેબ્રુઆરી મહા મહિનાની સાતમના દિવસનું બહુ ખાસ મહત્વ હોય છે। આટલા માટે મિત્રો આજના વિડીયોમાં અમે તમને 2 તેલના દીવાવાળા ઉપાય વિશે સમજાવવાના છીએ કે જે ઉપાયને કરવાથી જો તમારી કોઈ પણ પ્રકારની મનોકામના હોય અથવા કોઈ પણ પ્રકારની મુશ્કેલી હોય તેમજ તમારા જીવનમાં બહુ મોટી સમસ્યા આવતી હોય તેમજ જો તમને ધનની પ્રાપ્તિ ન થઈ શકતી હોય તેમજ તમારા ઘરમાં પૈસાની બહુ તંગી હોય તેમજ તમારો વ્યાપાર તમારી નોકરી સરખી રીતે ચાલતી ન હોય કે જેના લીધે તમારા ઘરમાં લગાતાર આર્થિક સમસ્યા એમ જ બનેલી રહે છે
તેમજ ઘરનું કોઈનું કોઈ સદસ્ય વધારે સમયથી બીમાર રહેતું હોય, તેમજ ઘરના સભ્યો વચ્ચે લડાઈ ઝઘડો થતો રહેતો હોય, તો મિત્રો વાસ્તુશાસ્ત્રમાં એવું જણાવવામાં આવે છે કે જો તમારા જીવનમાં આ પ્રકારની સમસ્યાઓ આવે છે, તેમજ જો તમને ધનની પ્રાપ્તિ ન થઈ શકતી હોય તો મિત્રો તમારે આજે મહા મહિનાની સાતમના દિવસે એટલે કે આજે મંગળવારે આ 2 તેલના દીવાવાળો ઉપાય અવશ્ય કરી લેવાનો છે કે જેના કરવાથી તમારી બધી જ સમસ્યા છે એ 7 દિવસમાં જ સમાપ્ત થઈ જશે। તો આવો મિત્રો આપણે આ વિશેષ ઉપાયો વિશે જાણીએ। પણ મિત્રો જો ઉપાય વિશે આગળ વધતા પહેલા જો અમારી વાસ્તુ રંગ ચેનલમાં તમે પહેલીવાર આવ્યા હોવ તો કૃપા કરીને અમારી વાસ્તુ રંગ ચેનલને એકવાર સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો અને આ વિડીયોને લાઈક પણ કરી દેજો કે જેથી કરીને ભગવાન ગણેશની કૃપા તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો તમારે સૌપ્રથમ આ ઉપાય કરવા માટે 2 માટીના કોડિયા લઈ લેવાના છે કે જેની અંદર મિત્રો તમારે 2 તેલના દીવા પ્રગટાવવાના છે। મિત્રો તમારા ઘરમાં મંદિર હોય અને એમાં જો ગણપતિ દાદાનો ફોટો અથવા તો તેની મૂર્તિ હોય તો ત્યાં તમારે આ 2 તેલના દીવા પ્રગટાવી દેવાના છે અને ભગવાન ગણેશની પૂજા અર્ચના કરીને પછી મિત્રો તમારે ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો 21 વાર જાપ કરી લેવાનો છે। પછી મિત્રો તમારે પોતાના હાથમાં એક ચપટી હળદર લઈને પોતાનું નામ અને પોતાનું ગોત્ર બોલીને આ એક ચપટી હળદર તે 2 તેલના દીવામાં નાખી દેવાની છે। આના પછી મિત્રો તમારે ભગવાન ગણેશને પ્રાર્થના કરવાની છે કે હે વિઘ્નહર્તા, અમારા ઘરમાં જે પણ સમસ્યા છે એને તમે કૃપા કરીને દૂર કરી દેજો। તેમજ હે મહાદેવ, અમારા બધા જ દુઃખ દર્દને તમે સમાપ્ત કરી દેજો કારણ કે અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કરીએ છીએ। તો મિત્રો આ પ્રકારની ભાવનાથી તમારે આ ઉપાય કરવાનો છે। તો મિત્રો જો તમે આજે 4 ફેબ્રુઆરી એટલે કે મહા મહિનાની સાતમના દિવસે ભગવાન ગણેશની સામે આ પ્રકારે ઉપાય કરી લેશો તો મિત્રો તમારા જીવનની સમસ્ત મનોકામના છે પૂર્ણ થવા લાગશે। તેની સાથે જ જો તમારા ઘરમાં કોઈ માંગલિક કાર્ય અટકી ગયા હશે તો મિત્રો એ પણ શરૂ થઈ જશે। તેમજ એવા પતિ પત્ની કે જેનું દાંપત્ય જીવન સરખું ન ચાલતું હોય તો તે લોકોએ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તેના દાંપત્ય જીવનમાં પણ ખુશાલી આવી શકે। તેમજ મિત્રો આજે મહા મહિનાની સાતમના દિવસે તમે આ ઉપાય કરી લીધો તો તમારા ઘરમાં પૈસાને લગતી જે પણ સમસ્યા હશે તે દૂર થઈ જશે। તેમજ આ ઉપાય કરવા માત્રથી જ મિત્રો તમારા ઘરની ગરીબી અને દરિદ્રતા છે એ જડમૂળથી સમાપ્ત થઈ શકે છે। મિત્રો તમે જાણો છો કે મંગળવારનો દિવસ છે એ ભગવાન ગણેશને સમર્પિત હોય છે। આથી જો તમે ગણપતિ દાદાને લગતા આજે કોઈ પણ ઉપાય કરો છો તો મિત્રો એનું ફળ તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે। અને સાથે જ તમે ગણપતિ દાદાની જે પણ પૂજા અર્ચના કરો છો અને તેને લગતા ઉપાય કરો છો તો મિત્રો તમને સાથે ભગવાન શિવ અને માતા પાર્વતીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા જીવનમાં જે પણ સમસ્યા છે એનાથી તમે છુટકારો મેળવી શકો છો। તેમજ જો તમારા ઘરમાં કોઈ દોષ જેવા કે મંગળ દોષ, બંધન દોષ, નજર દોષ, વાસ્તુદોષ અથવા શનિદોષ હોય તો તમને એનાથી પણ છુટકારો મળી શકે છે અને તમે એક સારું જીવન જીવવા લાગો છો। મિત્રો ઘણીવાર એવું થતું હોય છે કે તમારા ઘરમાં ઘણી બધી મુશ્કેલી આવતી હોય છે અને તમને તેનું કારણ પણ ખબર નથી હોતી। તો મિત્રો જો તમે આ બધી સમસ્યામાંથી બહાર આવવા માંગતા હોવ તો મિત્રો તમારે આવા શુભ દિવસ ઉપર એટલે કે આજે 4 ફેબ્રુઆરી મહા મહિનાની સાતમના દિવસે એટલે કે આજે મંગળવારે આ ઉપાય અવશ્ય કરી લેવો જોઈએ। તો મિત્રો હવે આપણે બીજા ઉપાય વિશે વાત કરીએ કે જે ઉપાય પણ તમારે આજે ભગવાન ગણેશની સામે આજે મહા મહિનાની સાતમના દિવસે જ કરી લેવાનો છે। તો મિત્રો આ ઉપાયને કરવાથી તમે સમાજમાં માન સન્માન પણ મેળવી શકશો અને તમારા ઘરમાં ધન ધાન્યની કમી હશે તો એ પણ નહીં રહી શકે। તો આવો મિત્રો હવે આપણે ઉપાય વિશે આગળ વધીએ। મિત્રો આ ઉપાય છે એ બહુ મહાન છે। આથી આ ઉપાય કરવા માટે તમારે 7 ચણાની દાળના દાણા લેવાના છે તેમજ તમારે 2-3 ગોળના ટુકડા લઈ લેવાના છે। મિત્રો મંગળવારનો દિવસ છે એ ભગવાન ગણેશને સમર્પિત હોય છે
આથી તમારે આ બધી સામગ્રી લઈને મિત્રો તમારે ભગવાન ગણેશના મંદિરે પહોંચી જવાનું છે। આથી મિત્રો ઉપાયને તમે સવારથી લઈને સાંજના દિવસમાં ગમે ત્યારે કરી શકો છો, પણ જો મિત્રો તમે સાંજના સમયે આ ઉપાયને કરો છો તો મિત્રો આ ઉપાય તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે। તો જો મિત્રો તમે આ ઉપાય પ્રદોષકાળમાં કરો છો તો મિત્રો તમારે ઉપાય પ્રદોષકાળમાં જ કરવો જોઈએ, અથવા તો તમે આખા દિવસમાં ઉપાય ગમે ત્યારે કરી શકો છો। મિત્રો ગણપતિ દાદાના મંદિરે પહોંચીને પછી સૌપ્રથમ મિત્રો તમારે દક્ષિણ દિશામાં બેસી જવાનું છે અને તમારે પોતાનું મુખ ઉત્તર દિશા બાજુ રાખવાનું છે। પછી મિત્રો તમારી પાસે એક લોટો જળ હોવું જોઈએ અને તમારે એમાં એક ગોળનો ટુકડો નાખી દેવાનો છે અને મિત્રો આ ગોળવાળું પાણી છે તમારે સૌપ્રથમ ગણેશજીને અર્પણ કરવાનું છે અને મિત્રો સાથે જ તમારે ઓમ શ્રી ગણેશાય મંત્રનો જાપ કરવાનો છે। તેની સાથે જ મિત્રો આ 7 ચણાની દાળ છે એમાં તમારે આ ગોળવાળું પાણી થોડુંક છાંટી દેવાનું છે અને મિત્રો તમે આ 7 ચણાની દાળના દાણા લાવેલા છો તો મિત્રો એક દાણો તમારે ભગવાન ગણેશને અર્પણ કરવાનો છે અને જ્યારે પણ તમે એક દાણો અર્પણ કરો છો ત્યારે મિત્રો તમારે ઓમ શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ 7 વાર કરવાનો છે। તેમજ મિત્રો તમે આ ઉપાય કરવા માટે 7 ચણાની દાળના દાણા પણ લઈ શકો છો અને 21 પણ લઈ શકો છો અને વધુમાં વધુ મિત્રો તમે 108 પણ લઈ શકો છો, પણ તમે જેટલા પણ ચણાની દાળના દાણા લો છો તમારે એટલી વખત ઓમ શ્રી ગણેશાય નમઃ એ મંત્રનો જાપ કરવાનો છે। તો મિત્રો જો તમે આ પ્રકારે આ ઉપાય કરી લો છો પછી મિત્રો તમારે ગણપતિ દાદાના નામનું સ્મરણ કરીને પછી તમારે પોતાની જે પણ મનોકામના છે તમારે ગણપતિ દાદાને પ્રાર્થના કરીને કહેવાની છે કે હે ગણપતિ દાદા, અમે આ ઉપાય પૂરી શ્રદ્ધાથી કર્યો છે તો અમને આનું ફળ જરૂર આપજો, તેમજ અમારી જે પણ મનોકામના છે અવશ્ય પૂર્ણ કરજો અને અમારા ઘરમાં જેટલા પણ દોષ છે એની તમે સમાપ્તિ કરી દેજો અને અમારા ઘરમાં જે પણ ગરીબી તેમજ દરિદ્રતા છે એને તમે દૂર કરી દેજો અને અમને સુખ સમૃદ્ધિના આશીર્વાદ આપજો। તો મિત્રો તમારે આ રીતે ભગવાન ગણેશની સામે ઉપાય કરી લેવાનો છે કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થશે। તેમજ મિત્રો હિન્દુ ધર્મમાં દરેક દિવસ કોઈ ચોક્કસ દેવતાને સમર્પિત હોય છે। મંગળવારનો દિવસ ખાસ કરીને ભગવાન ગણેશ અને હનુમાનજીની પૂજા માટે રાખવામાં આવ્યો છે। આ દિવસ ભગવાન રામના ભક્ત ભગવાન હનુમાનને સમર્પિત છે અને આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોની બધી ઈચ્છાઓ પૂર્ણ થાય છે। જે લોકોની કુંડળીમાં મંગળ દોષ હોય છે તેમને આ દિવસે પૂજા અને ઉપવાસ કરવાની સલાહ આપવામાં આવે છે અને સાથે જ કેટલાક ખાસ ઉપાયો પણ કરવા જોઈએ જેથી તેઓ તેમના જીવનમાં રહેલા દુઃખ, કષ્ટ અને કુંડળી દોષોથી મુક્તિ મેળવી શકે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે લેવામાં આવેલા કેટલાક ઉપાયો જીવનમાં આવતી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે। તેમજ મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મંગળવારે લાલ કપડામાં નારિયેળ બાંધીને હનુમાન મંદિર કે કોઈ પણ નદીમાં અર્પણ કરવું જોઈએ। તમારે આ ઉપાય સતત 7 મંગળવારે કરવો જોઈએ। આ ઉપાયથી કુંડળીમાં મંગળની સ્થિતિ મજબૂત બને છે જેનાથી મંગળ દોષ દૂર થાય છે। આ ઉપરાંત આ ઉપાય ભય અને મુશ્કેલીઓમાંથી પણ રાહત આપે છે। બજરંગ બલી મંગળ ગ્રહનો સ્વામી છે। જો તમારી કુંડળીમાં મંગળ દોષ છે તો તમારે મંગળવારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ। આનાથી ફક્ત મંગળ દોષ દૂર થશે જ નહીં પરંતુ તમારી સ્થિતિ પણ મજબૂત થશે। જો તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો તો આજે મહા મહિનાની સાતમના દિવસે મંગળવારે વાંદરાને ગોળ, ચણા, કેળા અથવા મગફળી ખવડાવવાનું ભૂલશો નહીં। ધાર્મિક માન્યતા અનુસાર આ ઉપાય ઓછામાં ઓછા 11 મંગળવાર સુધી કરવો જોઈએ। આનાથી તમારી આવકના સ્ત્રોત વધશે અને નાણાકીય લાભની શક્યતાઓ ઊભી થશે। આર્થિક સંકટમાંથી મુક્તિ મેળવવા માટે આજે મહા મહિનાની સાતમના દિવસે મંગળવારે હનુમાનજીના મંદિરમાં જાઓ અને પૂજા કરો। મંદિરમાં સરસવનું તેલ નાખીને દીવો પ્રગટાવવાથી પણ ફાયદો થશે। તેમજ દીવો પ્રગટાવ્યા પછી
હનુમાનજીની મૂર્તિ સામે બેસો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો. આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ ધીમે ધીમે ઉકેલાવા લાગશે. જો તમે દેવાના બોજથી પરેશાન છો તો મંગળવારે ઉપવાસ રાખો અને ઓમ હનુમતે નમઃનો 108 વાર જાપ કરજો. તેમજ મિત્રો, આજે મહા મહિનાની સાતમના દિવસે મંગળવારે હનુમાનજીને બુંદીનો પ્રસાદ ચઢાવજો. આ પ્રસાદ ઘરે ન લાવવો જોઈએ અને આ ઉપાય સતત 5 અઠવાડિયા સુધી કરવો જોઈએ. તેમજ ધન વધારવા માટે એક નારિયેળ લો, તેને પોતાની આસપાસ 7 વાર ફેરવો અને તેને હનુમાન મંદિરમાં અર્પણ કરજો. તેમજ મિત્રો, જ્યોતિષના મતે શાસ્ત્રોમાં હનુમાનજીને ભગવાન રામના પરમ ભક્ત, બાળપણથી બ્રહ્મચારી અને કળિયુગના જીવંત જાગૃત દેવ તરીકે વર્ણવવામાં આવ્યા છે. જો કે તેને કેટલીક બાબતો ખૂબ જ નફરત છે. તેથી બજરંગબલીના ભક્તોએ ભૂલથી પણ માંસાહારી, દારૂ કે કોઈ પણ પ્રકારનો નશો ન કરવો જોઈએ. આમ કરવાથી હનુમાનજી ગુસ્સે થાય છે. તે જ સમયે પૂર્ણ થયેલ કાર્ય બગડવા લાગે છે. તેમજ મિત્રો, આજે મંગળવારે ભગવાન શ્રી રામ સાથે હનુમાનજીની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની પૂજા કરવાથી મંગળ દોષથી રાહત મળે છે. જો કે સાધના અને પૂજા કરતા ભક્તોએ ક્યારેય બીજા કોઈનું અપમાન ન કરવું જોઈએ. ખાસ કરીને ભિખારીઓ, ગરીબો, બીમાર, અપંગ અથવા વૃદ્ધ લોકો માટે મંગળ ગ્રહ આવું કરનારાઓ પર ખરાબ અસર કરે છે, જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો. તેમજ મિત્રો, જ્યોતિષ શાસ્ત્રીના મતે મંગળવારે ભગવાન રામ અને હનુમાનજીની પૂજાની સાથે ભગવાન શિવની પણ પૂજા કરવી જોઈએ. જો કોઈ હનુમાન ભક્ત આ દિવસે ભગવાન શિવની પૂજા ન કરે તો પણ તેણે તેમનું અપમાન બિલકુલ ન કરવું જોઈએ. આમ કરવાથી બજરંગબલી ગુસ્સે થાય છે. આ ઉપરાંત તે તમારા પતનનું કારણ પણ બની શકે છે. તેમજ મિત્રો, હનુમાનજીના ભક્તોએ ગૃહસ્થ બ્રહ્મચર્યનું સંપૂર્ણપણે પાલન કરવું જોઈએ. આ સાથે તમારી પત્ની સિવાય તમારે અન્ય સ્ત્રીઓ પ્રત્યે માતા, બહેન અને પુત્રી જેવી લાગણી રાખવી જોઈએ. જે લોકો આ નથી કરતા તેમને હંમેશા કોઈ અપ્રિય ઘટના બનવાનું જોખમ રહેલું છે. તો મિત્રો, જો તમે આજે મહા મહિનાની સાતમના દિવસે અમે જે 2 તેલના દીવાનો ઉપાય જણાવ્યો એ ઉપાય જો તમે કરી લેશો તો મિત્રો, તમારા જીવનની બધી સમસ્યામાંથી તમને છુટકારો મળી જશે. તો મિત્રો, જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે મિત્રો. ધન્યવાદ.